षट्द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। शुद्ध चैतन्य पिंडाय सिद्धाय सुख संपदे, विमलागम साराय नमोस्तु परमेष्ठिने, मुक्तामुक्तैकरूपोय कर्मभिः संवेदादिना, अक्षयं परमात्मानं ज्ञानमूर्तिं नमामि तं, ज्ञानमूर्तिं नमामि तं। સ્વરૂપ સંબોધન સ્તોત્ર છે. આપણે 11, 12, 13 અને 14 આ 4 શ્લોકોના ક્રમમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય, રત્નત્રયરૂપ મોક્ષ માર્ગની ચર્ચા આપણે સૌ કરીએ છીએ. 1-2 મિનિટ માટે પહેલો જે આપણો વિષય થયેલો છે એના ઉપર એક વિહંગાવલોકન કરીએ, થોડીક આછી નજર ફેરવીએ. સૌથી પહેલાં તો આપણે મંગલાચરણમાં મુક્ત અને અમુક્ત, અક્ષય અને એક જ્ઞાન મૂર્તિ ભગવાન આત્માને, જ્ઞાન સ્વભાવને વંદન કરીને આચાર્યશ્રીએ બીજા શ્લોકમાં આત્માનું સ્વરૂપ સમજાયું. એનાથી જ ખ્યાલ આવે છે આ અનેકાંતની વ્યવસ્થાવાળો ગ્રંથ માત્ર આગમની શૈલીએ વસ્તુ વ્યવસ્થા માટે નહીં, પણ આત્મ વસ્તુની વ્યવસ્થા કેવી છે એના પ્રતિપાદન માટે આ ગ્રંથ સમર્પિત છે. એટલે એક પ્યોર આધ્યાત્મિક ગ્રંથ છે એમ, આત્મ સ્વભાવની સત્તા સિદ્ધ કરવા માટે. જો કે વસ્તુ માત્ર અનેકાંત છે, બરાબર, વસ્તુ માત્ર અનેકાંત છે, પણ છતાં અમારે અન્ય વસ્તુઓ અને અન્ય પદાર્થો સાથે કાંઈ લેવું દેવું નથી. અનેકાંત વસ્તુ વ્યવસ્થાને આત્મા ઉપર લાગુ કરીને કેવી રીતે આપણે સમજવું, ટૂંકમાં આધ્યાત્મિક પરિવેશમાં અનેકાંતનું વર્ણન. ફરીથી બોલું છું, આધ્યાત્મિક પરિવેશમાં મારે મારું આત્મહિત કરવું છે. બહેનશ્રીના શબ્દોમાં કહીએ, મારે મારું આત્મહિત કરવું છે, મારે બીજું કાંઈ જોતું નથી. આવી આધ્યાત્મિક અવધારણા સાથે આગળ વધનારો જે જીવ છે એને માર્ગમાં શુષ્ક જ્ઞાન માત્ર અને માહિતી માત્ર પૂરી ન પાડતા એને માટે આત્મકલ્યાણનો માર્ગ કેવી રીતે પ્રશસ્ત થાય એને માટે આ નાનકડી રચના છે જેનું નામ છે સ્વરૂપ સંબોધન. નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે આ આધ્યાત્મિક રચના છે, બરોબર. ક્યોંકિ દાર્શનિક વિષયમાં એક જ્ઞાન પ્રદાન શુષ્ક શૈલી હોય, પણ આ સ્વરૂપ સંબોધન ગ્રંથ કેવળ એક દાર્શનિક જ્ઞાન અને માહિતીવાળો ગ્રંથ નથી, પણ આમાં આધ્યાત્મિક છાંટ પૂરેપૂરી છે. એટલે બીજા શ્લોકમાં આત્માનું સ્વરૂપ શું છે એ સમજાયું. ત્રીજા શ્લોકમાં
કથંચિત ચેતનપણું, કથંચિત અચેતનપણું. ચેતના ચેતનાત્મક અનેકાંત એટલે ચેતનપણું અને અચેતનપણું કેવી રીતે છે એ અનેકાંતના બોલની વાત કરી. ચોથા શ્લોકમાં કથંચિત ભિન્ન અને કથંચિત અભિન્ન પોતાના ગુણ પર્યાયોથી કેવી રીતે ભિન્નપણું છે અને કેવી રીતે અભિન્નપણું છે આત્મા, એની ચર્ચા ચોથા શ્લોકમાં આવી. પછી કથંચિત એટલે કોઈ અપેક્ષા હે, દેહગત એટલે આ શરીર અવસ્થા પ્રમાણે છે અને કોઈ અપેક્ષા એ લોક પ્રમાણ છે. એટલે સર્વગત અને દેહગત એવી રીતે અનેકાંતનો આ એક નવો બોલ. ત્યારબાદ છઠ્ઠો જે છે એમાં એકત્વ અને અનેકત્વ, એકત્વ રૂપ અને અનેકત્વ રૂપ ગુણ પર્યાયોના ભેદ પ્રભેદોની પેટાભેદોની અપેક્ષા એ અનેકપણું છે. સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજનની અપેક્ષા એ અનેકાંતપણાની પણ સિદ્ધિ થાય, એટલે અનેકપણાની પણ સિદ્ધિ થાય. અને અનેકપણું હોવા છતાં પણ અભેદ એકપણું છે. એવી રીતે એકત્વ અને અનેકત્વ કેવી રીતે છે છઠ્ઠા શ્લોકમાં સમજાવ્યા. પછી સાતમામાં સપ્તભંગી સંબંધીના બોલોને આવરીને કથંચિત વક્તવ્ય છે, કથંચિત અવક્તવ્ય છે. કહીએ શકાય કોઈ અપેક્ષા અને કોઈ અપેક્ષા ન પણ કહી શકાય. ખાસ કરીને આ જે સાતમો શ્લોક છે એ સાતમા શ્લોકમાં સપ્તભંગીના બધા જ બોલો એમાં આવી જાય છે. એની ચર્ચા આપણે બહુ વિસ્તારથી કરી છે. અત્યારે તો કેવળ એક ઈશારો માત્ર હું કરું છું. આઠમા શ્લોકમાં એક ધર્મયુગલ, ગજબનો ધર્મયુગલ જે આપણે ક્યારેય વિચારવામાં નહીં આવે કે કથંચિત મૂર્તિકપણું, કથંચિત અમૂર્તિકપણું. બોલો આત્માને જ, આત્મ પદાર્થને જ કથંચિત મૂર્તિકપણું, કથંચિત અમૂર્તિકપણું. તો જ્ઞાન મૂર્તિવંત છે એટલે મૂર્તિકપણું છે, અને અન્ય જગતના મૂર્તિક સ્વરૂપે નથી, જડ રૂપે નથી એટલે અમૂર્તિક છે. આપણે એક નવી વિવક્ષા અને નવી અપેક્ષા આમાં અકલંક દેવે સ્પષ્ટ કરી. અને ત્યારબાદ નવમા શ્લોકમાં કથંચિત કર્તાપણું, કથંચિત ભોગતાપણું. જો કર્તા અને અકર્તાપણું એમ ન લીધું, બેઉ બોલ ભેગા જ લીધા કે કર્તાપણે પણ છે, અને જો કર્તાપણે હોય કોઈ અપેક્ષા તો એ ભોગતાપણે પણ હોય. તો વ્યવહારે કર્તા કેવી રીતે, વ્યવહારે ભોગતા કેવી રીતે, પરમાર્થે અકર્તા કેવી રીતે, અભોગતા કેવી રીતે. પછી આ પેટાભેદ રૂપે ચારે ચાર બોલો આમાં આપણે સમજવા જેવા હતા. ત્યારબાદ દસમા શ્લોકમાં આત્મહિત હેતુ માટે જે મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગનું નિરૂપણ શરૂ થયું. તો મુક્તિના હેતુ એમ કરીને રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ કેવી રીતે છે એ 10મે શ્લોકથી જ એક અપેક્ષાએ પ્રારંભ થયું. અને 11મા શ્લોકમાં પછી સમ્યક દર્શનનું લક્ષણ, 12મા શ્લોકમાં સમ્યક જ્ઞાનનું લક્ષણ, 13 અને 14 આ બંને શ્લોકોમાં સમ્યક ચારિત્રના લક્ષણો. એવી રીતે આપણે હાલમાં 11, 12, 13 અને 14 આ શ્લોકોમાં આવીને આપણે ઊભા છીએ. સંકિતની ચર્ચા, સમ્યક દર્શનની ચર્ચા આપણે 11મા શ્લોકને આધારે, અન્ય ગ્રંથોને આધારે પણ કેવી રીતે વ્યવહાર સમ્યક્તના લક્ષણો આવે, કેવી રીતે નિશ્ચય સમ્યક્તના લક્ષણો આવે, બધી ચર્ચા આપણે સાંગોપાંગ સાથે ને સાથે કરીએ છીએ. જો આજે એક મન થાય છે છડાળાને થોડુંક યાદ કરીએ શરૂઆતમાં આપણે. એમાં તો ત્રીજી ઢાળ અને પહેલો જ છંદ છે. એમાં બીજો છંદ, બીજા છંદમાં પર દ્રવ્યન તે ભિન્ન આપ મેં રુચિ સમ્યક્ત્વ ભલા હૈ. પર દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્મ સ્વભાવમાં રુચિનું હોવું, આત્મ પ્રતીતિ, આત્મ રુચિનું હોવું એનું નામ સમ્યક્ત્વ છે. એવી રીતે નિશ્ચય સમ્યક્ત્વ, પરમાર્થ સમ્યક્ત્વ આપણે જેને કહીએ એની ચર્ચા છડાની ત્રીજી ડાળના બીજા છંદમાં જ કરી. પછી એમાં જ પર દ્રવ્યન તે ભિન્ન આપ મેં રુચિ સમ્યક્ત્વ ભલા હૈ. પછી જ્ઞાન
आप रूप को ज्ञान पनो सो सम्य જ્ઞાન કલા હૈ. પોતાના આત્મ સ્વભાવમાં પોતાના આત્મામાં પોતાપણું જાણવું એનું નામ સમ્યક જ્ઞાન. બહુ સરસ ચર્ચા છે. નાનકડી સ્તુતિ, નાનકડી જ પંક્તિ છે પણ બહુ ભાવવાહી છે. પછી આગળ જતા પરદ્રવ્યન તે ભિન્ન આપ મેં એટલે આત્મામાં રુચિ સમ્યક ભલા હૈ. આપ રૂપ કો એટલે પોતાનો આત્મરૂપ, આત્માનું સ્વરૂપ. આપ રૂપ કો જાનપનો, એ જાણગપણું જે છે, જાણવાપણું છે એનું નામ સમ્યક જ્ઞાન. આપ રૂપ મેં જાનપનો સો सम्यक ज्ञान कला है. आप रूप में लीन भये थिर सम्यक चारित सोई. બસ પોતાના સ્વરૂપમાં લીન થવું, આત્માના સ્વરૂપમાં લીન થવું એનું નામ જ સમ્યક ચારિત્ર છે. તો આવી અદ્ભુત વ્યાખ્યા ત્યાં ત્રણેય પંક્તિઓમાં આપી. આ તો થઈ છડાલાની વાત. બાકી વ્યવહાર સમ્યક્તની મુખ્યતા એ તો જેમ કે સાચા દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધા ને એનું નામ સમ્યક દર્શન. એ તો રત્નગણ શ્રાવકાચારમાં ચરણાનિયોગ પરક એમાં વ્યાખ્યા આપેલી છે. શ્રદ્ધાનમ પરમાર્થાનામ આપ્તાગમ તપોવ્રતામ. આપ્ત, આગમ અને તપોવ્રત. આપ્ત એટલે દેવ, તીર્થંકર દેવ, અરહંત ભગવાન. આગમ એટલે શાસ્ત્ર અને તપોવ્રત એટલે તપસ્વી એટલે મુનિરાજ. એ ત્રણ વિશેષણો એમાં નવા આપેલા છે. અને પછી કેમ કે એમાં વિષય વસ્તુ પણ એવી જ છે આગળ જતા 18 દોષોથી રહિત તીર્થંકર અરહંત ભગવંતોના લક્ષણો એમ કરીને તો આપ્ત, આગમ અને તપસ્વી એટલે મુનિરાજની ગુરુની શ્રદ્ધા એનું નામ સમ્યક દર્શન. બાકી મોક્ષમાં પ્રકાશકમાં બહુ સાંગોપાંગ વ્યાખ્યાઓ એમાં આપવામાં આવેલી છે. સમ્યક્તના 4 લક્ષણો એમાં આપેલા છે. એ ચારે 4 લક્ષણો યાદ રાખવા જેવા છે. સૌથી પહેલો 9મા અધ્યાયમાં છેલ્લે જઈને સમ્યક્તના લક્ષણોનું સંકલન કરીને એક પ્રકરણ છે. તો એમાં આ વાત કરી. સૌથી પહેલા દેવ, શાસ્ત્ર અને ગુરુની શ્રદ્ધા એનું નામ સમ્યક દર્શન. સૌથી પહેલા લીધું દેવ, શાસ્ત્ર અને ગુરુ. અત્યંત સ્થૂળ સમ્યક્તની વાત કરીએ, સમ્યક્તની સ્થૂળ વ્યાખ્યા કરીએ વ્યવહાર સમ્યક્તની મુખ્યતા એ તો દેવ, શાસ્ત્ર, ગુરુની શ્રદ્ધા એનું નામ સમ્યક દર્શન. પછી બીજી પરિભાષા આપી કે 7 તત્વોની શ્રદ્ધા એનું નામ સમ્યક દર્શન. અને ત્રીજી પરિભાષા આપી આપાપર એટલે સ્વપર ભેદ વિજ્ઞાનનું થવું એનું નામ સમ્યક દર્શન. અને ચોથી પરિભાષા આપી આત્મશ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. થોડીક આ ચારે લક્ષણોના અન્વેષણમાં વાત કરીએ, એની થોડીક આનુષંગિક ચર્ચા આપણે કરીએ કે જૈન જે અથવા જે આત્માર્થી છે, આત્મકલ્યાણના માર્ગે આવે છે તો એનું જીવન ચોક્કસ સાચા દેવ ગુરુ ધર્મના સથવારે જ હશે. કેમ કે આરાધનાના આલંબન કોઈ છે બહારમાં તો સાચા દેવ ગુરુ ધર્મ સિવાય બીજું કોઈ છે નહીં. એટલે દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા એનું નામ સમ્યક. તો એમ પહેલી પરિભાષા આપી. પછી સાચા દેવ ગુરુ ધર્મે આપણને સમજાવ્યા છે શું? દેવ ગુરુ ધર્મ પાસેથી શીખવા જેવું શું છે? એવું શું છે એમની પાસે કે જેના થકી આપણું આત્મકલ્યાણ થાય? તો સાચા દેવ શાસ્ત્ર ગુરુએ આપણને સિવાય 7 તત્વો કાંઈ સમજાવ્યા નથી. અથવા એને એમ કહીએ કે દેવશાસ્ત્ર ગુરુ આપણને 7 તત્વ સમજાવે છે. એટલે દેવશાસ્ત્ર ગુરુને સમજતા જાણતા એમની શ્રદ્ધા કરતા એમને જે બતાવેલો તત્વનો માર્ગ છે, 7 તત્વનો જે માર્ગ છે એ 7 તત્વની શ્રદ્ધા કરવાની. પણ એ ભેદરૂપ 7 તત્વોની વાત થઈ. હવે 7 તત્વોમાંથી પણ કાઢવાના તો 2 જ તત્વ છે. એટલે 2 જ બાબતો સમજવા જેવી છે. કઈ તો કહે છે સ્વપર ભેદ વિજ્ઞાન. એ 7 તત્વોમાં હું કોણ છું અને બાકી પર શું છે સમજાણું.
એટલે જેમ આપણે કહીએ ને બેન્સના શબ્દોમાં, હું એક જ્ઞાયક છું, હું એક જ્ઞાયક છું, બાકી બધા જાણવાના પડખા. એટલે બીજા બધા જાણવાના પડખા છે, હું એક જ્ઞાયક ભાવ છું. એ સ્વપર ભેદ વિજ્ઞાનની ભાષામાં કહીએ કે બસ હું એક ભગવાન આત્મા જ્ઞાયક ધ્રુવ શુદ્ધાત્મા છું, મારા સિવાયના બાકી બધા પર છે. તો સ્વપર ભેદ વિજ્ઞાનની અપેક્ષાએ સાત તત્વો નથી એમ નથી, એ બધી પર્યાયો છે, અવસ્થાઓ છે, તબક્કાઓ છે, બધી વાત સાચી, પણ એમાંથી કાઢવાનું શું? તો સ્વ અને પર. હું કોણ અને આખું જગત પર. રામ અને ગામનો ભેદ જો થઈ જાય તો આપણને આપણી મર્યાદા ખ્યાલમાં આવી જાય. એટલે સાત તત્વોમાંથી આપણે સ્વપર ભેદ વિજ્ઞાન કાઢવું. તો જો આ ત્રણેય પરિભાષાઓમાં દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા જે પહેલી પરિભાષા છે એ અત્યંત સ્થૂળ છે. એનાથી બીજી પરિભાષા જે છે સાત તત્વોની શ્રદ્ધા એ ઓર સૂક્ષ્મ થઈ. કેમ? બરાબર, કેમ કે દેવશાસ્ત્ર ગુરુએ પ્રતિપાદિત જે વસ્તુ સ્વરૂપ છે એની મર્યાદામાં આવ્યા, અને વસ્તુ સ્વરૂપની મર્યાદા પણ બહુ વ્યાપક છે, સાત તત્વ. હવે એમાં કહે છે એ ભેદોને મૂકો, પણ એ ભેદોમાંથી બે મુખ્ય કાઢો, સ્વ અને પર. તો ત્રીજી પરિભાષા એના કરતાં પણ સૂક્ષ્મ થઈ, સ્વપર ભેદ વિજ્ઞાન. અને હવે ચોથી પરિભાષા તો એમ કહે છે સ્વ અને પર. સ્વ અને પર એ બેના વિકલ્પોને પણ કાઢી નાખો અને એમાંથી કેવળ આત્મદર્શનમ સમ્યક દર્શનમ. એટલે એ તો ઓર અત્યંત સૂક્ષ્મ થઈ. ટૂંકમાં સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ, સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ, અથવા એને એમ કહીએ નોન ટુ અનનોન. આ પ્રિન્સિપલ એમાં લાગુ પડે છે. નોન એટલે આપણે જાણીતા છે કે દેવ શાસ્ત્ર ગુરુ અનાદિકાળના જાણીતા છે, અને આત્મદર્શન એ અનાદિકાળથી જ અજાણી વસ્તુ છે. તો નોન ટુ અનનોન. સાચા દેવ શાસ્ત્ર ગુરુને ઓળખતા 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 સાત તત્વને જાણતા થાવ, સાત તત્વોને ઓળખતા 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 સ્વપર ભેદ વિજ્ઞાનની કળા શીખીએ, અને સ્વપર ભેદ વિજ્ઞાનની કળામાંથી આપણે આત્મ સ્વભાવને ગ્રહણ કરીએ. બસ આવી રીતે અધ્યાત્મમાં જઈને એ સમ્યક દર્શનના લક્ષણોની પૂર્ણાહુતિ થઈ જાય છે. ખરેખર આત્મલક્ષણના પ્રયોજને કરવામાં આવતી દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા તે જ વ્યવહારે સમ્યક્ત છે, સાત તત્વોની શ્રદ્ધા તે જ ખરેખર સમ્યક્ત છે, અને સ્વપર ભેદ વિજ્ઞાન તે જ સમ્યક્ત છે. એટલે આપણે કાવ્યની ભાષામાં કહીએ ને, નિજ કો નિજ પર કો પર જાન, जीवन थोड़ा रहा, सुन रे जिया चिरकाल गया, सुन रे जिया चिरकाल गया. निज को निज पर को पर जान, जीवन थोड़ा रहा, जीवन थोड़ा रहा, सुन रे जिया चिरकाल गया, सुन रे जिया चिरकाल ગયા. આવી રીતે અદ્ભુત તત્વની વ્યવસ્થા છે, અને આ એક કળા છે. નવતત્વ ગતત્વે અપી યદેકત્વમ ન મુંચતી. આર્ષ પરંપરાનો અમૃતચંદ્રાચાર્ય દેવનો આત્મખ્યાતિમાં આપેલો આ સૂત્ર છે. નવતત્વ ગતત્વે અપી, નવતત્વ રૂપે હોવા છતાં પણ યત એકત્વમ ન મુંચતી, જે એકપણાને મૂકતો નથી, એનું નામ આત્મા છે. આવી રીતે આ અદ્ભુત ચર્ચા. તો ચારે લક્ષણોમાં પણ આપણે સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ કેવી રીતે એના લક્ષણોનો સંકલન હોઈ શકે, ચિંતન આ રીતે પણ થઈ શકે છે. તો આવા ઘણા બધા આપણે લક્ષણો વિચારીએ. બાકી પુરુષાર્થ સિદ્ધિપાયમાં પણ 7 તત્વોની શ્રદ્ધા એવી રીતે વ્યાખ્યાઓ બધી આવે છે. એવી જ રીતે જ્ઞાનમાં પણ સ્વપરભેદ વિજ્ઞાન, સ્વરૂપમાં રમણતા, સમ્યક ચરિત, ટૂંકમાં બધા આચાર્યોએ જુદી જુદી રીતે આવી રીતે પોતાની શૈલીએ લક્ષણો બધા આપેલા છે. આમાં આપણે 11મા શ્લોકમાં જોયા છીએ કે સૌથી પહેલાં તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, કે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર મોક્ષ માર્ગ છે. અને ત્યારબાદ આમાં
બીજી પંક્તિમાં કીધું તત્વે યાથાત્મ્ય સંસ્થિતિ, આત્મ તત્વ જેવો છે તેવી એની શ્રદ્ધા થવી, એનું નામ દર્શન એટલે સમ્યક દર્શન. બરાબર, એનો એક અનુવાદ છે, થોડુંક રિપીટ કરીએ આપણે. સ્વાત્મલબ્ધિ કા હૈ ઉપાય સમ્યક દર્શન સત જ્ઞાન ચરણ. જો સંસ્કૃતમાં લખેલું સ્વાત્મલબ્ધયે સદ્રષ્ટિ જ્ઞાન ચારિત્ર ઉપાય સ્વાત્મલબ્ધયે. સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર, બસ આ ત્રણેયની એકતા એ એકમાત્ર ઉપાય એટલે ઉપાય છે. જો એક વચનમાં એક જ ઉપાય છે સ્વાત્મલબ્ધયે. સ્વાત્મલબ્ધિ માટે, આત્મલબ્ધિ માટે, સ્વ આત્મલબ્ધિ માટે, પોતાના સ્વરૂપની ઉપલબ્ધિ માટે, પોતાના સ્વરૂપની ઉપલબ્ધિ, સ્વાત્મ લાભ, સ્વાત્મોપલબ્ધિ એટલે ખરેખર મોક્ષ. આપ્ત પરીક્ષાને આધારે આપણે વાત કરી હતી. અને આવો જે ભગવાન આત્મા છે તેના પ્રત્યે જેવો છે તેવી એની શ્રદ્ધા થવી, એનું નામ સમ્યક દર્શન. સ્વાત્મલબ્ધિ કા હૈ ઉપાય સમ્યક દર્શન સત જ્ઞાન ચરણ તત હો સંસ્થિતિ. સંસ્થિતિ કેવો સરસ શબ્દ છે. હો સંસ્થિતિ याथात्म तत्व में वही यही आत्मा का दर्शन. કેટલી અદ્ભુત વાત કરી છે. હું થોડુંક આનું આની સંસ્કૃત ટીકા વાંચીને બતાવું આપ સૌને. બહુ સરસ ટીકા છે, નાનકડી ટીકા છે. સદ્રષ્ટિ જ્ઞાન ચારિત્રમ સમ્યક દર્શન અવબોધ ચારિત્રમ. જો સદ્રષ્ટિ એના માટે સમ્યક દર્શન, પછી જ્ઞાન માટે અવબોધ શબ્દ વાપર્યો અને ચારિત્ર માટે ચારિત્ર શબ્દ છે. સ્વાત્મલબ્ધયે સંસ્કૃતમાં એટલે સ્વાત્મલબ્ધિ માટે. પછી બીજો શબ્દ આપ્યો આત્મ સ્વરૂપ પ્રાપ્ત, પોતાના આત્માના સ્વરૂપની પ્રાપ્તિ માટે. ઉપાય એટલે મુખ્ય કારણમ ભવતી, એને ન્યાયની ભાષામાં આપણે એક શબ્દ યાદ રાખજો, સાધકતમ કારણ. આની ચર્ચા પુરુષાર્થ સિદ્ધિપાયમાં બહુ સરસ કરવામાં આવેલી છે કે રત્નત્રય એમ લખ્યું છે, મૂળ શ્લોક છે એમાં રત્નત્રય મિહ એમ શબ્દ છે કે રત્નત્રય મોક્ષના જ માર્ગ છે, એટલે મોક્ષના જ ઉપાય છે, એ કઈ બંધનના ઉપાય નથી. અને મોક્ષનો માર્ગ રત્નત્રય જ છે, મોક્ષનો માર્ગ બીજો કોઈ હોઈ ન શકે. રત્નત્રય મોક્ષના જ માર્ગ છે અને મોક્ષના માર્ગ રત્નત્રય જ છે. એટલે એકમાં રત્નત્રય મોક્ષના જ માર્ગ છે, એટલે રત્નત્રયનું ફળ મોક્ષ એ જ નક્કી થયું. બરાબર, અને મોક્ષના માર્ગ તો રત્નત્રય છે, એટલે કારણની પણ નિયામકતા, અનિવાર્યતા. એટલે રત્નત્રય રૂપ જે કારણપણું છે, આ ન્યાયની ભાષામાં હું કહું છું, રત્નત્રય જે કારણપણું છે એ નિયમથી મોક્ષના જ માર્ગ છે. અને મોક્ષના જે માર્ગ છે, મોક્ષના જે ઉપાય છે, રત્નત્રય જ છે, બીજું કોઈ નથી. એટલે મોક્ષરૂપી કાર્ય જો જોતું હોય તો રત્નત્રય રૂપી કારણ સિવાય બીજું કોઈ કારણપણું નથી. એવી રીતે કાર્ય પણ નક્કી છે, આવું કારણપણું છે તો કાર્ય આવું નક્કી છે, અને આવું જો કાર્ય થયું છે કે થવું જોઈએ તો કારણપણું પણ નક્કી છે. આવી અદ્ભુત ચર્ચા પુરુષાર્થ સિદ્ધિપાયમાં છેલ્લા શ્લોકોમાં આવે છે. કહેવાનો અર્થ મુખ્ય કારણ, સાધકતમ કારણ કોણ? સાધકતમ કારણ એટલે જે કારણપણાના હોવાથી કાર્ય નિયમથી થાય 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 અને થાય. વાહ! ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા. બસ આટલું જ વિચારો કે જે સિદ્ધ થયા છે તે ભેદ વિજ્ઞાનના બળે થયા છે, અને જેની પાસે ભેદ વિજ્ઞાનનું બળ છે તે નિયમથી સિદ્ધ થયા છે એમ લેવાનું આપણે. પછી જે બંધાયેલા છે એ ભેદ વિજ્ઞાનના અભાવે બંધાયેલા છે એ પછીની વાત, એ જુદો વિશ્લેષણ છે. પણ ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા, બસ એટલું જ, ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે. જેટલા જે સિદ્ધ થયા છે એ ભેદ વિજ્ઞાનના બળે જ થયા છે. એનો અર્થ શું થયો?
ભેદ વિજ્ઞાનનું બળ જો છે તો સિદ્ધ જ થવાય છે એમ. એટલે રત્નત્રય મોક્ષનો જ માર્ગ છે એમ. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા, જેટલા જે સિદ્ધ થયા છે ભેદ વિજ્ઞાનના બળે થયા છે. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધાય કિલ કેચન અસ્યૈવા ભાવતો બદ્ધા બદ્ધાય કિલ કેચન અસ્ય અભાવતો. એટલે આ ભેદ વિજ્ઞાનના બળે જ જેટલા જે સિદ્ધ થયા છે એ સિદ્ધ થયા છે, અને જેટલા જે બંધાયેલા છે એમ, જેટલા જે બંધાયેલા છે, સંસારમાં રૂલે છે, ભમે છે, ભટકે છે, 4 ગતિ 84 લાખ યોનિઓમાં, એ ભેદ વિજ્ઞાનના અભાવે જ ભમે છે. આવો એનો અર્થ છે. હવે આમાં કારણ અને કાર્યપણું તમે લાગુ કરીને જુઓ તો એનો અર્થ જ એમ થયો, ભેદ વિજ્ઞાનનો બળ છે તો મુક્તિ નક્કી છે, અને મુક્તિ જો મુક્તિ નથી એનો અર્થ ભેદ વિજ્ઞાનનો પણ બળ નથી. એ કારણ અને કાર્યપણાનું જે બાઉન્ડેશન છે એ આપણને ખ્યાલમાં આવી જાય. બહુ ગજબના બધા સૂત્રો છે, ગજબના બધા મંત્રો છે. આપણે સરળ શબ્દોમાં આના મૂળ રહસ્યને આપણે સમજવા આ મથીએ છીએ. आत्म को हित है सुख सो सुख आकुलता बिन कहिए आकुलता शिव माहिनता ते शिव मग लाग्यो चाहिए. કેટલી અદ્ભુત વાત. આ પણ છડાળાની ત્રીજી ઢાળનો જ પહેલો છંદ છે. आत्म को हित है सुख सो सुख. આત્માનો હિત તો સુખ છે, અને સો સુખ, તે સુખ કેવો છે? આકુલતા બિન કહીએ આકુલતા શિવમાં હીનતા તે. અને મોક્ષમાં આકુળતા નથી એટલે શિવ મગ લાગ્યો चाहिए. માટે અમારે મોક્ષ માર્ગમાં લાગવું જોઈએ. આ રત્નત્રયના માર્ગે આપણે આવવું જોઈએ, શ્રદ્ધાના માર્ગે આવવું જોઈએ, જ્ઞાન ભેદ જ્ઞાનના માર્ગે આવવું જોઈએ, ચારિત્રના માર્ગે આવવું જોઈએ, સ્વરૂપની શ્રદ્ધા કરવી જોઈએ, સ્વરૂપનું જ્ઞાન કરવું જોઈએ, સ્વરૂપનું આચરણ કરવું જોઈએ, સ્વરૂપમાં ઠરવું જોઈએ. આવી અદ્ભુત વાત છે. એટલે આ આગમનો આખો નિચોડ છે. આ વાતો કરવા માટે નથી. મને આવી શ્રદ્ધા થાવ, મને આવું જ્ઞાન થાવ, મને આવું ભેદ જ્ઞાન થાવ, મારી પણ સ્વરૂપની સ્થિરતા મને થાવ. હે પ્રભુ, રત્નત્રય રૂપ માર્ગે હું પણ આવું. शुद्धात्मा का श्रद्धान होगा निज आत्मा तब भगवान होगा. કેટલી અદ્ભુત વાત છે. शुद्धात्मा का श्रद्धान होगा निज आत्मा तब भगवान होगा. निज में निज परिभाषक जब सम्य ज्ञान होगा. शुद्धात्मा का श्रद्धान होगा निज आत्मा तब भगवान होगा. કેટલી અદ્ભુત વાત કરી કે શુદ્ધાત્મા કા શ્રદ્ધાન હોગા તભી, ત્યારે જ એમ કહે છે જ્યારે શુદ્ધાત્માનો શ્રદ્ધાન થશે ત્યારે ભગવાન, આ આત્મા પણ ભગવાન થશે. આવી રીતે આપણે બહુ ભાવપૂર્વક, બહુ અંદરની લગણી સાથે, અને જો ભાઈ જીનવાણીની વાત સાંભળતા હોય તો હૃદયનું કઠણપણું કોઈ કામનું નથી. ખૂબ અંદરમાં, હૃદયમાં આપણે એક ભીનાશ હોવી જોઈએ, એક અંદરમાં આત્મ પ્રાપ્તિ માટેની એક ભીનાશ હોવી જોઈએ. મારે મારી શ્રદ્ધા કરવી જ છે, મારે મારા આત્માનું શ્રદ્ધાન તો
કરવું જ છે. હા, એટલે જો કેવી આમ અદ્ભુત અદ્ભુત વાતો છે ભાઈ. એટલે જીવનમાં આ વાતો આપણે સમજીએ. હર હાલમાં ઉદયની વિચિત્રતા ગમે તેટલી થાવ, પહાડ જેવી પ્રતિકૂળતા આવી પડે, પણ મારે મારી આત્મશ્રદ્ધા કરવી છે. તુજે નિજ ધર્મ પર ચલના, બોલો નિજ ધર્મ એટલે શું? આત્મધર્મ. તુજે નિજ ધર્મ પર ચલના સિખાતી રોજ જીનવાણી. અરે હે ભવ્ય, તને તારા આત્મકલ્યાણને માર્ગે આગળ જવા માટે રોજ જીનવાણી તને તારી કથા સંભળાવે છે. તુજે નિજ ધર્મ પર ચલના સિખાતી રોજ જીનવાણી. સદા શુભ આચરણ કરના બતાતી હૈ યહી વાણી. કેટલી સરસ વાત કરી. સદા શુભ આચરણ કરના બતાતી હૈ યહી વાણી. અહો ધન भाग्य है मेरे कि यह जिन धर्म पाया है. बड़े ही पुण्य से अब ये सुअवसर हाथ आया है. जतन शिव मार्ग पाने का, जतन सावधानी. અરે મારી સાવધાની, માવજત. મારી હવે માવજત એવી થાવ કે મારો આ શિવ માર્ગ જે મને મળેલો છે એ મારા માટે હંમેશા પ્રશસ્ત રહે. એટલે મારી શ્રદ્ધા સમીચીન થાવ, મારું જ્ઞાન સમીચીન થાવ, મારું આચરણ સમીચીન થાવ. મારી શ્રદ્ધા મોહથી ખરડાય નહીં, મારું જ્ઞાન અજ્ઞાન અને ભ્રમથી ખરડાય નહીં, મારું આચરણ અને ચારિત્ર અસંયમથી ખરડાય નહીં. આવો અલૌકિક શિવ માર્ગ મને હંમેશા બની રહો. આવી અદ્ભુત ભાવના હોવી જોઈએ ભાઈ. ખરેખર આ દર્શન શુદ્ધિની વાત છે, આ દર્શનાચાર છે, આ જ્ઞાનાચાર છે, આ ચારિત્રાચાર છે, આ તપાચાર છે. અને આને માટે જ વીરનું નિરંતર ઉછળવું આ વીર્યાચાર છે. ખ્યાલમાં આવે છે આવી અદ્ભુત ચર્ચા આમાં આવી. જતન શિવ માર્ગ પાને કા કરુંગા યહી ઠાની. એટલે જુઓ, આજે 11મા શ્લોકમાં સમ્યક દર્શનની વ્યાખ્યા આપી, પછી 12મા શ્લોકમાં સમ્યક જ્ઞાનની વ્યાખ્યા આપી. વસ્તુ સ્વભાવ જેવો છે તેવો, યથાવદ વસ્તુ નિર્ણીતિ, જેવો વસ્તુનું સ્વરૂપ છે, સ્વરૂપાનતિક્રમસ્તુ કથંચિત પ્રમિતે પ્રથ. બહુ અદ્ભુત ચર્ચાઓ છે. જેવો મારો સ્વભાવ ભાવ છે ભાઈ, તે સ્વભાવ ભાવનું આચરણ હો, જ્ઞાન હો, શ્રદ્ધાન હો, એનું નામ સમ્યક દર્શન, એનું નામ સમ્યક ચારિત્ર. આગળ 13મા શ્લોકમાં એ જ વાત કરી. દર્શન જ્ઞાન પર્યાય, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એની જે પર્યાયેષુ ઉત્તરોત્તર ભાવીશુ, ઉત્તરોત્તર દર્શન શુદ્ધિ વધવાની, જ્ઞાનની વિશુદ્ધિ વધવાની. એ દર્શન શુદ્ધિ અને જ્ઞાન વિશુદ્ધિ છે, સમ્યક દર્શનમાં વધારો છે, સમ્યક જ્ઞાનમાં વધારો છે. કહે છે સ્થિરમાલંબનમ યદ્વા એમાં સ્થિર થવું. વાહ, અદ્ભુત વાત. આ શ્રદ્ધાનું આચરણ છે, આ જ્ઞાનનું આચરણ છે. આ ટોટરમલજી સાહેબે આ વાત લીધી છે. શ્રદ્ધાનું આચરણ, માત્ર શ્રદ્ધા નહીં, જ્ઞાનનું આચરણ. એટલે જે સુવિશુદ્ધ સમ્યક દર્શન પ્રગટેલું છે એ સમ્યક દર્શનની ધારામાં, સમ્યક દર્શનની ધારામાં, એ દર્શનાચારની ધારામાં, એ સમ્યક્તની ધારામાં, એ જ્ઞાન, ભેદ જ્ઞાન, આત્મવિજ્ઞાનની ધારામાં
નિરંતર ઠરતું જવાનું એનું નામ સમ્યક ચારિત્ર છે. જ્ઞાન વિજ્ઞાન હો ગયા, આજ મેં ભગવાન બન ગયા. જ્ઞાન વિજ્ઞાન હો ગયા, આજ મેં ભગવાન બન ગયા. રોમ રોમ સંત હો ગયા, આજ મેં ભગવાન બન ગયા. કેવી અદ્ભુત વાત છે. જ્ઞાનનું વિજ્ઞાન ઘન થવું, વાહ. શ્રદ્ધાનું વિજ્ઞાન ઘન થવું. શ્રદ્ધા જે થઈ, શ્રદ્ધા સમ્યક શ્રદ્ધા, એમ સમ્યક જ્ઞાન ઠરતું જવાનું. આનું નામ સમ્યક ચારિત્ર છે. આમાં એ લખ્યું છે, દર્શન જ્ઞાન પર્યાયેષુ ઉત્તરોત્તર ભાવિષુ. ભાવિ જે એની ઉત્તરોત્તર પર્યાયો છે. સ્થિરમ આલંબનમ દ્રષ્ટવા, એમાં સ્થિર થઈને એનો આલંબન લેવાનું નામ સમ્યક ચારિત્ર છે. આવી રીતે આ ત્રણેય શ્લોકોમાં 11, 12 અને 13 આ ત્રણેય શ્લોકોમાં રત્નત્રય રૂપ મોક્ષ માર્ગે, જે મોક્ષ માર્ગ મારે મેળવવું નથી, મળેલું છે. મારે મેળવવા માટે ક્યાંય જવાને ફાંફા મારવાની જરૂર નથી. વાહ, ગજબનો. એટલે એટલો તો બહુ પુણ્ય પુંજ પ્રસંગ સે યહ દેહ માનવનો મળ્યો. એટલે એવો પુણ્યનો પ્રસંગ ઉછળી પડ્યો છે. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ, પંચમ કાળમાં પણ આ જીવનો મોક્ષ માર્ગની અપેક્ષાએ, ધર્મ અને તત્વજ્ઞાનની અપેક્ષાએ તો પુણ્યના સુમેરુ ઉછળ્યા છે, આટલી હદે. એટલે ભાઈ, હવે આળસ પ્રમાદ ન કરતા આત્મકલ્યાણના માર્ગે આગળ આપણે વધવું જોઈએ. 14મી ગાથા તો આપણે પછી લઈશું, કાલે વિસ્તારથી લઈશું. બહુ સરસ સમુચ્ચય છે એમાં, પણ 11, 12 અને 13 આ ત્રણેય શ્લોકોની આપણે સમુચ્ચય ચર્ચા કરી છે. બહુ માર્મિક વાત છે. મુझे संसार सागर से निकल कर पार जाना है. આ પણ નક્કી કરવા જેવી વાત છે ને. હા, મુझे संसार सागर से निकल कर पार जाना है. अरे विष सम विषय जग के न मानी, सीख कल्याणी. આ જગતના વિષય ભોગો વિષય સિવાય કાંઈ નથી. જીનવાણી મને કહેતી રહી, પણ એની મેં શીખ ક્યારે પણ નહીં માણી. તુझे નિજ धर्म पर चलना सिखाती रोज जिनवाणी. सदा शुभ आचरण करना बताती है यही वाणी. करूँगा भेद निज पर का कहूँगा मात्र मैं निज को. जो करूँगा ने भेद निज पर का. ટોડરમલજીના જે સમ્યકના 4 લક્ષણો એમાં ત્રીજો કે સ્વપર ભેદ વિજ્ઞાન હું કરીશ, પણ ગહુંગા માત્ર મેં નિજ કો. ચોથું લક્ષણ આત્મદર્શનમ લક્ષણમ. મગન રહે કર સ્વયં में सहूंगा अब न भव दुख को. पढ़ूं पढ़ा हूँ माँ शरण तेरी. હે જીનવાણી માં, હું તારા ચરણોમાં આવીને નતમસ્તક થાઉં છું. પઢાઉં માँ शरण तेरी, दिला दे मुक्ति सुखदानी. मुझे
धर्म पर चलना सिखाती रोज જીનવાણી. જો એક જ કડી છે, બહુ સરસ ભાવ છે. આની સાથે સ્વાધ્યાય પણ આપણે પૂરું કરીએ અને કાવ્ય પણ પૂરું કરીએ. सकल अज्ञान तम भागा प्रकाशित हो गया अंतस. મારો અંતરંગ અંતસ તત્વ, શુદ્ધ અંતસ તત્વ મારો પ્રકાશિત થઈ ગયો કહે છે. सकल अज्ञान तम भागा प्रकाशित हो गया अंतस. मिटी भव ताप अब मेरी बरसती समकीती पावस. બસ હવે ભવનો તાપ મટી ગયો. મિટ ચલી એમ મિટી ભવ તાપ અબ મેરી બરસતી સમકીતી પાવસ. હવે સમકીતનો પાવસ, પાવસ એટલે વરસાદ, હવે સમકીતની વર્ષા વરસવા માંડી છે એમ કહે છે. મીટી ભવ તાપ અબ મેરી બરસતી સમકીતી પાવસ. कलुषता मिट गई सारी पियाब ज्ञान निधि पानी. હવે જ્ઞાન નિધિ રૂપી જળ જે છે એનો મેં પ્રાશન કર્યું છે. કલુષતા મિટ ગઈ સારી પિયાબ જ્ઞાન નિધિ પાની. હવે બોલવાનું. મુझे નિજ ધર્મ પર ચલના સિખાતી રોજ જીનવાણી. સદા શુભ આચરણ કરના બતાતી है यही वाणी. अहो धन्य भाग्य है मेरे की यह जिन धर्म पाया है. बड़े ही पुण्य से अब ये सुअवसर हाथ आया है. जतन शिव मार्ग पाने का करूँगा अब यही ठानी. मुझे निज धर्म पर चलना सिखाती रोज जिनवाणी. बताती है यही वाणी. दिखाती है यही वाणी. अनंत धर्मणस्तत्वं पश्यन्ति प्रत्यगात्मन. अनेकान्तमयी मूर्तिर् नित्यमेव प्रकाशताम्. जावाणी के ज्ञान ते सूझे लोकालो. सोवाणी मस्तक नमो सदा देत हूँडो. सदा देत हूँडो. सदा देत हूँडो. આવા રત્નત્રય રૂપ આત્મકલ્યાણના માર્ગે આપણે સૌ સાધર્મી ભાઈઓ હંમેશા પોતાની પરિણામોની વિશુદ્ધિ, પરિણતિની વિશુદ્ધિ કરતા રહીએ અને દેવશાસ્ત્રગુરુના સાચા માર્ગે આચાર્ય કુંદ કુંદ દેવ જેવાએ જે માર્ગ આપણને પ્રશસ્ત કર્યું છે, પૂજ્ય ગુરુદેવશ્રીએ જે પેથીએ આપણને જેમ તેલ ભરવામાં આવે એમ આપણને આ માર્ગ સમજાવ્યું છે. આ માર્ગે આપણે સૌ સાધર્મી ભાઈઓ અને બહેનો બની રહીએ એવી મંગલ ભાવના સાથે
હું વિરામ લઉં છું. બોલે દ્વાદશાંગમયી જનવાણી માતા કી જય હો. બોલે પરમોપકારી સદગુરુદેવ કી જય હો. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो